એન્જિનિયરિંગ ઉપર બંને ઉપર વેકેન્સી તમને જોવા મળશે. તમે વેબસાઇટમાં સર્ચ કરજો ઓનલાઈન ગૂગલમાં તો ડિપ્લોમાની ડિગ્રી આવે છે. ઓએનજીસી આઈઓસી કે જે મહારત્ન મિની રત્ન એવા સરકારે નામ આપેલા છે. ઓએનજીસી આઈઓસીએલ પાવરગ્રીડ એનટીપીસી એવી રીતે આપણે ગુજરાતમાં ડીએસસીસીએલ 11-12 ગુજરાત બોર્ડમાં તમે પ્રોસિજર કરો એટલે જે વિદ્યાર્થીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હોય એને 12 પાસનું સર્ટિફિકેટ છે ગુજરાત બોર્ડ તરફથી આપવામાં આવે છે. એટલે જે વિદ્યાર્થી પલાણ સિદ્ધાર્થ છે. આજરોજ 20/5/2025 ના રોજ આજે અમે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરમાં સેમિનારમાં આવેલ હતા, જેમાં ઘણા બધા કોર્સીસ વિશે સમજાવવામાં આવ્યું અને ધોરણ 10 પછી અમારા બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે ઘણા બધા કોર્સીસની વચ્ચે માહિતી આપેલ છે. તે રોજ અમારે બાળકોને કયા કારકિર્દી માટે નક્કી કરવું તે અમને જાણકારી આપવામાં આવેલ છે અને સેમિનાર ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવેલ છે. હું ડૉક્ટર વીએસ તેજવાણી સરકારી પોલિટેકનિક જામનગર ખાતે આજ રોજ 20/5 ના રોજ ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને જે મૂંઝવતા પ્રશ્નો હોય કે ડિપ્લોમામાં જવું, 12 સાયન્સ કરવું, કોમર્સ કરવું, આઈટીઆઈ કરવું, આવા જે મૂંઝવતા પ્રશ્નોના જવાબ માટે અમે અહીંયા એક સેમિનારનું આયોજન કરેલું હતું, જેમાં 250 થી 300 થી વધારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આપણી આ પોલિટેકનિક જે અત્યારે ગુજરાત ખાતે સર્વશ્રેષ્ઠ પોલિટેકનિક છે, જેમાં 238 જેટલી ઇન્ટેક ભરાઈ જાય છે. મોટાભાગની પોલિટેકનિકની ઇન્ટેક ઘટાડી છે ને, જ્યાં 60 કરી છે, 90 છે, છતાં પણ એની ઇન્ટેક ભરાતી નથી. એની સામે સરકારી પોલિટેકનિક જામનગરની ઇન્ટેક છે પૂરેપૂરી 238 ભરાઈ જાય છે. સાથે સાથે અહીંયા ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ છે, સારું એકેડેમિક્સ છે, એની પણ અહીં માહિતી આપવામાં આવેલ છે. અત્રેથી હું બધા વાલીઓને અને વિદ્યાર્થીઓને આમંત્રણ આપું છું કે જો આ એડમિશનને લગતી કોઈ પણ તમને મૂંઝવણ હોય તો અત્રેથી હેલ્થ સેન્ટર કાર્યરત છે. તમે ગમે ત્યારે સવારે 11 થી સાંજના 5 સુધી મુલાકાત લઈ અને આપણા પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો. ધન્યવાદ. અહીંયા ખાસ કરીને ધોરણ 10 પછી ડિપ્લોમામાં એડમિશન શા માટે લેવું, એની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે, એમાં કઈ કઈ અનામતની વ્યવસ્થા છે, કઈ કઈ સ્કોલરશીપની વ્યવસ્થા છે, આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે.